અને છેલ્લી નોટિસ, માથામાં વાળ તમારા કાળા છે એને ધોરા કરી નાખે ભગવાન. બધા વાળ સફેદ કરે એટલે આ પાંચમી નોટિસ ભગવાન એમ કહે કે હવે તારે છેલ્લી નોટિસ આપી દીધી, માથામાં વાળ બધા સફેદ કરી નાખ્યા. એ ભગવાન વાળ સફેદ શું કામ એને કરે? કાળા ને કાળા રાખતા હોય તો ભાઈ ભગવાન સફેદ વાળ એટલે કરે છે કે હે માનવ, હવે મેં તારા વાળનો રંગ બદલી નાખ્યો, કાળામાંથી ધોળા કરી નાખ્યા, હવે તો તું કાંઈક ઉજળા કામ કર. આપણે ભગવાનને કહે તે ભલે ને ધોરા કર્યા, અમે પાછા કાળા કરી નાખીશું, અમારા તો કાળા કામ ચાલુ જ રહેવાના. હું કથા કરવા આવ્યો ને મામી, તો મારી ઘરવાળીએ કીધું મામાની કથા છે, આમ બધું કાળા વાળ કરીને જાવ, હવે ધોરા આવી ગયા. મેં કીધું હવે મારે શું જરૂર, હવે મારી તેજુ પૈણવા જેવડી થઈ. મેં કીધું ભલે જે છે એમને સારું જ છે. આપણે હું તો એ પ્રાર્થના કરું કે આ છે એટલું વહી જવું જોઈએ, ઉપાધિ જ નહીં. શિર મુંડન મેં 3 ગુણ, શિર મુંડન મેં 3 गुण, सिर की जाए खुजली, खाने को मिले लड्डू और लोग कहे महाराज. हाँ, माथाમાં ટકો હોય તો 3 ગુણ. શિર મુંડન મેં 3 ગુણ, માથાની ખજલી વહી જાય, ખંજોડવું મટે. ખાને કો મિલે લડ્ડુ, મહારાજ આવ્યા કરે, લાડવા ખવડાવે બધા. અને લોગ કહે મહારાજ, આ તો મહારાજ છે.